તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એક જનપ્રતિનિધિને લોકો ચૂંટીને મત આપીને મોકલે છે તો લોકોને એની પાસે ખૂબ આશાઓ હોય છે કે હું જેને મત આપું છું, જેને ચૂંટીને મોકલું છું, એ અમારો અવાજ બનશે, અમારા વિસ્તારનો વિકાસ થશે, અમારા લોકોની સુખ સુવિધાઓમાં વધારો થશે. પણ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા મોટા ઓલું બધું ચાલતું હોય આપણું, આટલી બધી સરકાર ગ્રાન્ટ આપતી હોય, આટલા બધા ફંડ આપતા હોય, અને ત્યારે પાયાના જે પ્રશ્નો છે, અંકિતભાઈએ જે વાત કરી કે રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધાઓ છે, તો એ પણ હજી પૂરી પાડવામાં આવી નથી. અને આપણે 2047માં જે વિશ્વ ગુરુની ને વિકાસની વાતો કરીએ છીએ, પણ હાલ જે વિકાસ કરવાનો છે એનું શું? જે બેઝિક પ્રશ્નો છે, પહેલા પણ વિરોધ થતો